મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. ભાઈ સવારનું વાતાવરણ એટલું ડેન્જરસ છે કારણ કે અત્યારે ઉનાળાની સિઝન છે, સમર સિઝન છે અને આવે છે રેઇન. હવે માવઠું છે કે આમ જો ઝરમર હાલે છે. જો ભાઈ આને માવઠું ગણાય. જો નીચે જો અમારે જો ભાઈ ચાલુ જ છે. જો ભાઈ વરસાદ આમ જુઓ તમે, આ કઈ સિઝન હાલે છે જ નથી ખબર પડતી. કાલે જ્યાં લીંબડિયા હનુમાને ગયા હતા ને, અહીંયાથી આવી રીતના અમને જો પટ્ટા આપ્યા હતા સરસ મજાના પહેરી, અને પછી સ્વયંસેવકનું કામ કરવાનું આપણે કરવું હોય ને તો જો તો અમારા સસરા ત્યાં સભ્ય છે તો જો ભાઈ આપણને સરસ મજાના પટ્ટા આપ્યા હતા. જય શ્રી રામ વાળા, જય જય શ્રી રામ. જો ભાઈ મસ્તીના પટ્ટા આપ્યા હતા. જો આપણે 2 પટ્ટા લીધા હતા જો, અને બીજા મારા સસરા પાસે છે, એને તો પહેરાય, સભ્ય હોય ને એટલે એને તો પહેરાવે, અને લોકોને એક્સ્ટ્રા પહેરવાના દીધા હતા પ્રસાદી રૂપે. સરસ મજાના અમે બધાએ પહેર્યા હતા અને થોડી ઘણી સેવાય કરી હતી. એનો કાલે લાવો લીધો હતો અમે. રામ ભગવાનના જય જય શ્રી રામ. હજી બાલા હનુમાન અમે ગયા હોત ને તો બહુ એટલે બહુ જ ગળતી હતી, પણ જી મારા કચ્ચા બચ્ચા નાના છે એટલે એટલું બધું ત્યાં ગીરદી જેટલી જ હોય ને, અને એને ક્રિશાને ને નક્ષને બેને આમ બાંધેલા રાખો ને તો જરાય ન ગમે. એને બધા છૂટથી ફરવું હોય એટલે પછી મેં કીધું ત્યાં ન જાવું, આપણે અમારી દર વખતે જઈએ છીએ અને ત્યાં ગયા હતા લીંબડિયા હનુમાને. સારું, ચલો અત્યારે નક્ષભાઈ કરે છે લેશન. હાય નક્ષભાઈ. નક્ષભાઈ અત્યારે સેટ છે. આ કોરી ખાંસી હમણાં તો બહુ જ આવે છે એવી ને. સારું, ચાલો મળીએ હમણાં થોડી વાર પછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. સો નક્ષને હું સ્ટાર્ટ કરું વ્લોગ, એટલે નક્ષભાઈ ગમે ત્યાંથી આવી જ જાય, અને મેં રજા હોય એટલે તો આવી જ જાય. જો હજી તો છે સેટરડે, એટલે સેટરડે ઇઝ અ હોલિડે. મમ્મી માર ચોરો આનાથી ઓલું આમ થઈ ગયું લીટોરા જેવું. આમાં જો નક્ષભાઈ કંઈક તો સરી સંચા કરીને બેઠા જ હોય આપણે. અને બસ જો મોર્નિંગ તો તમને ખબર જ છે એઝ ઇટ ઇઝ આપણી કમ્પ્લીટ થઈ જ ગઈ હોય, પણ રસોડામાં આજે કેયુંને થોડુંક મેનુ આપ્યું હતું અને આપણે જાજુ બધું મેનુ બનાવ્યું છે. જો નક્ષભાઈ કંઈક આવા કામ કરતા હોય. ચાલો ફટાફટ બનાવી દઈએ. આપણે મસ્ત ગરમા ગરમ કેળાનું શાક બનાવ્યું છે. આમાં બનાવ્યું છે જો ભાઈ ભરેલા ગુંદાનું શાક. ગુંદા એક્સ્ટ્રા રાખ્યા છે, આનું તાજું અથાણું કરવું છે એટલે. અને જો કઈને દાલ મખની બનાવી દીધી હતી, આપણે થોડીક બનાવી છે વધારે, એટલે આપણે દાલ મખની હાલશે. આમાં દાલ મખનીમાં હું આખા અડદ નાખું છું, પ્લસમાં અડદની થોડીક દાળ અને રાજમા. જો ભાઈ આવી રીતે હું તો બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં કહેજો. અને હજી અમારે સવારની કેવુંનો ટિફિન 7:45 વયું જાય, એટલે વહેલું બનાવેલું છે એટલે થોડી કઠણ છે, એટલે શાક તરીકે અને ખાઈ શકાય. અને આમાં થઈ ગયા છે આપણા રાઈસ. હું ઓલમોસ્ટ જ્યારે હું બનાવતી હોઉં છું ત્યારે હું આ 3 વસ્તુ નાખું છું. અને હા, હજી એક વસ્તુ હું નાખું છું, ચણાની દાળ. પણ આખા અડદ હતા ને એટલે આજે મેં એવોઈડ કર્યું ચણાની દાળ નાખવાનું, નહીં તો ચણાની દાળ હું નાખું છું દાલ મખનીમાં. અને બસ કાંદા, ટમેટા, લસણ થોડુંક આગળ પડતું રાખવું એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવે. તમે કઈ રીતે બનાવો છો એ કહેજો. અને જો ભાઈ કાલનું વેધર કરતાં કાલે બહુ વરસાદ હતો, કન્ટિન્યુ વરસાદ હતો, એટલે વધારે બ્લોગી નથી લેવાનો કારણ કે કચ્ચા બચ્ચા બધું રહેતા નહોતા. અને ક્રિશાબેનને ઓલમોસ્ટ આવે છે નવા દાંત, એને એક સાથે 3 થી 4 દાંત ફૂટે છે, એટલે હમણાં કચકચ બહુ જ કરે છે અને થોડુંક ફીવર જેવું હતું એટલા માટે. અને બસ આપણે ઉધરસ એઝ ઇટ ઇઝ છે, કાંઈ મળતી નથી, ખબર નહીં હવે કાં તો લાગે છે એવું દવા લેવા જાવી જ પડશે.
તો બસ આવું કંઈક છે. તો ચાલો બસ આજે તો ફૂલ તડકો છે સવારનો, ડેન્જરસ વાળો. એટલે ખબર નથી પડતું અત્યારે. કાલે એમ થતું હતું કે અત્યારે પેલા સિઝનલની વસ્તુ ભરવી કે ના ભરવી, કારણ કે ઓલરેડી અમે ઘઉં તો અમારે થઈ ગયા છે, પણ મસાલા હજી બાકી છે. એટલે લેવા જાવું કે ના જાવું એટલે અચૂડચું થાય છે. નહીં તો અમારે મસાલા પહેલાં હોય, પણ આજ વખતે આ બધો વરસાદને વેધર ચેન્જ થઈ જાય છે ને એટલે હજી લીધા નથી અમે. અને બીજું એક વાત કરવી હતી કે અત્યારે કોક વખત કાલે જો વરસાદ આવતો હતો ને તો એવું લાગતું હતું કે આ ટૂંકમાં ચોમાસાની 2-3 મહિના છે એ સ્કીપ કરીને ડાયરેક્ટ આપણે શું કહેવાય જુલાઈ આવી ગયો છે કે શું એવું લાગતું હતું, કે ઓગસ્ટ આવી ગયો છે એવું લાગતું હતું. પણ ફરીથી આજનો તડકો જોઈને એવું જ લાગે છે કે ના ભાઈ છે સુરત બદામ જો માથે જ આવી ગયા છે અમારે તો. એટલે બસ આવું કંઈક છે. એટલે લાગે છે ફરી પાછો ઉનાળો આવી ગયો છે. એટલે કઈ સિઝનમાં કઈ વસ્તુ થાય ને એ કાંઈ એટલે કાંઈ અંદાજો ના લગાવી શકાય, બીકોઝ ગોડ ઇઝ ફર્સ્ટ. સારું ચાલો, આપણી ગંડા જેવી વાતો થોડીક રહેશે ને બસ ચાલો ફટાફટ રોટલી કરી નાખીએ. ફ્રેન્ડ્સ તો જો ભાઈ જમી કરીને નવરા થઈ ગયા છે ને રૂમમાં આવી ગયા છે અને ઓલરેડી 11:15 થઈ ગયા છે અને ક્રિશાબેનની બેટરી લો થઈ ગઈ છે. હાય જો છે બેટરી લો, હમણાં આમ પડી હતી અને અત્યારે જો ફોન ચાલુ થયો તરત જો હાય 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 હે હા તે મંદિર જાવું છે. જય કરવા પછી હા જય પછી ત્રિમંદિર કોને જાવું છે? જય કરવા કોને જાવું છે? ત્રિમંદિર કોને લઈ જઈશ તું? મમ્મીને. પછી દીદીને. હા પછી ક્રિશા જશે. પછી ભાઈને લઈ જાવ છે આપણે હે? જો ના ભાઈને નથી લઈ જાવ આપણે. મમ્મી આવશે, ભાઈ ન આવે કેમ? મમ્મી તો આવશે, ભાઈ ન આવે. તો ક્રિશારે કોણ રમે? હે દાદી. હા ટાણી લગાવવાની છે. જો ભાઈ અમારે તો આ કાર્યક્રમ ચાલુ છે અને કે રોલ રેડી જો બે બચ્ચા જાગે છે અને હું એકલી જાગું છું. બાય. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરો મારી ચેનલને. બાય બાય. આઈ હોપ સો બધા મજામાં છો ભાઈ. આજે છે સન્ડે અને થોડોક ફંડેશન થોડુંક આજ બોધરેશન હતું, કારણ કે આજે સવારની હું ફ્રી જ નથી. કન્ટિન્યુ ઉઠીને ત્યાંની કામ કન્ટિન્યુ હતું, કારણ કે આજે માર્કેટ જવાનું હતું ને એવું બધું હતું. તો જો ભાઈ આજે લીંબુ બજાર બાજુ ગયા હતા તો જો ભાઈ કિસમિસ આપણે કિલો 480 રૂપિયાની લેતા આવ્યા છીએ. કિલો કિસમિસ આ લીધી હતી રાઈટ. અને જો ભાઈ આ કાળી દ્રાક્ષ એ આપણે એટલે 155 રૂપિયાની 250 લેખે લીધી હતી. જો ભાઈ રીચ વેલી અને પ્લસમાં 3.5 કિલો લઈ લીધી છે. અને જો ભાઈ આપણે તરબૂચ લઈ લીધું. અને જો એક તો મેં સુધારવા અમારા 3 ઘર હાટું એક લીધું હતું. એટલે જો એક અમારું તો મેં સુધાર નાખ્યું. મોટી નણંદ છે એની ઘરે તો કીધા વગર વયું છે. અને જો ભાઈ એટલે એ વાત મસ્ત ચીકુ શેક મેં કીધું બનાવશું. એટલે જો આવી નાની મોટી ઘણી બધું કાંદો અને ટમેટો ટૂંકમાં વેજીટેબલ્સ ને આ બધું લઈ આવ્યા છીએ.
અને માંડ જો હજી નવરા નથી થયા આમ નમ છો સવારની અને લિટરલી એટલી અત્યારે થાકી ગઈ છું ને કેવું નક્ષ ક્રિશા ત્રણ સૂઈ ગયા છે એમાં સાસુ સસરા સૂઈ ગયા છે હું એક જ જાગું છું કારણ કે મારે કામ બધું બાકી છે એટલે જમવાનું ને વાસણ એ બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે બસ હવે ખાલી પોતા બાકી છે મને એટલી લિટરલી થાકી ગઈ છું એમ થાય કે સૂઈ જાઉં પણ મને નીંદર આવે નહીં અને બસ આવા ઉડકાર જ આવે છે એટલે મને ગેસ જેવું પાછું થઈ ગયું એવું લાગે છે અને ખબર નહીં મને ગેસ હમણાં બહુ જ થઈ જાય છે એને લીધે જો મને આવું કંઈક છે લિટરલી અમે જો પણ રહેવા છીએ તરબૂચ આમ જો લાલ આમાં તો તમને ઓછું જ લાગતું હોય છે પણ લિટરલી બહુ મસ્ત મીઠું સાકર જેવું છે જો બહુ જ મસ્ત છે હવે કુદરતી છે કે આ લોકો એડિશનલ ટૂંકમાં સ્વીટનેસ ઉમેરતા હોય ખબર નથી પણ બહુ મીઠું છે ચાલો ફટાફટ નવરા થઈ જઈએ હવે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો હમણાં બહુ બિઝી છીએ અમે કારણ કે હવે 2 ટાઈમ્સ નક્ષભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો આપણી લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગયું છે 2 ટાઈમ્સમાં તો ક્વોલિટી ટાઈમ એક્સપેન્ડ નથી થતો અને બસ જો પાછા ઇવનિંગમાં રસોઈ ચડી ગયા છીએ આજે બનાવવાનું છે થેપલા અને બટેટાનું શાક જો ભાઈ આપણો સંકારો ભાઈ અમારે એવું છે કે અહીંયા છે ને બધાને સરસિયા કે મારા સસરાને વધારે ભાવે એટલે અમને તો બધાય ચાલે પણ મારા સસરાને વધારે છાલવાળા બટેટાનું અને સોરી આડાના તો બટેટા બહુ ઓછા જ ખાય છે કારણ કે ડાયાબિટીસ છે ને થાય ને બટેટાઓ ના પાડી છે ખાવાની તો એ બહુ ઓછા ખાય અને ખાવા હોય ત્યારે ખાઈ લે પણ આમ ન ખાય એટલે આવું કંઈક છે તો બસ પણ એમની રસોઈ પ્રોબેબલી કહીએ ને તો સરસ તેલના શેકવાની હોય છે બસ જો બનાવીએ છીએ અત્યારે સબ્જી અને બસ એવું કંઈક છે હજી થેપલાનો તો લોટ બાંધવાનો બાકી છે પેલા શાક વઘાર લઈ કારણ કે નક્ષભાઈને આપણે તેડવા ગયા હતા અને બસ જો ચાલો ફટાફટ રસોઈ કરી નાખી હાય નક્ષભાઈ હાય નક્ષભાઈ અને જો ભાઈ તાજા આવ્યા છે હા બાફલા ગુંદા કરવા છે અહીંયા જો ભાઈ દાળ અમને એ ફોલીને રાખ્યું છે નક્ષભાઈ માટે રાતે ખાવાનું છે અને બસ અહીંયા જો ભાઈ ટ્રાય કરી હતી અમે ફર્રા બનાવવાની મગની દાળના ફર્રા તો જો કાંઈક આવા બન્યા છે નક્ષભાઈની જો કાર તૂટી ગઈ છે થોડાક સેડ છે નક્ષભાઈ અને જો ભાઈ મગના ઉપરનું પડ છે ને એ સોજીનું છે અને અંદર છે ને આપણે મગની દાળનું સ્ટફિંગ છે જો ફર્રા બનાવ્યા છે પાછું કોથળું આવી ગયું છે ભરાઈને ટમેટાના બુરખા ને પાપડ ને જો ભાઈ જય શ્રી કૃષ્ણ હમણાંથી બહુ કંઈ બ્લોગ બનાવતા છે નહીં કારણ કે હમણાં એટલો ટાઈમ પીરિયડ કન્જસ્ટેડ થઈ જાય છે કે ટાઈમ કાઢવો અઘરો પડી જાય છે અને જો ભાઈ ક્રિશાબેન ઇવનિંગનો ટાઈમ છે ને નક્ષભાઈને હવે 2 ટાઈમ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અત્યારે LKGમાં છે પણ યુકેજીની પ્રિપરેશન કરાવે છે તો સાંજે બી હોય છે 5 થી 7:30 સુધી વચ્ચે 5:30 થતું પણ હમણાંથી 5 વાગે બોલાવે છે અને મમ્મી દોનો જાય છે તેડવા નક્ષભાઈને હાય કરી દો ક્રિશુ હાય આમ જામા કરી દે હાય પ્રેમી મારી વગાડશે હેલો ફ્રેન્ડ્સ જો ભાઈ આજે ઘરે ગોલા બનાવવાની ટ્રાય કરું છું મેં બપોરે છે ને પલાળી દીધું પાણી જો ભાઈ આજે તો ઘરનો ગોળો બનાવવો જ છે ટ્રાય ચાલુ છે ભલે વાર લાગે તો વાર લાગે જો તો ગોળો બનાવે
જરા થોડુંક ઠંડુ લાગે. હા એ લાગે છે તો બહુ ઠંડુ લિટરલી જો પણ બનાવો તો છે જ હશે મારે ગોળો. देखो ये बना रे बना बर्फ का गोला बना. એમાં શું હોય એવું જો આગળ છે. જો ભાઈ એક કીવીનો શરબત, એક ઓરેન્જનું. થોડુંક પાણી વધારે લાગે છે એ આપણે લઈ લઈએ. Yes, orange, just like kiwi. Yummy. It's so yummy. છે આપણે કઈ દેતા છે નહીં. જો ભાઈ આપણને કઈ એવું યાદ તો હતું ને. થિંક આપણે એક જ નાખવું જોશે. આઈ થિંક બહુ સરસ લગાવશે. બાકી તો બહુ આપણને I just try it. જે ખાવાનું ભાવે છે પણ ના લે. મને ફૂલ ભાવશે. આજે મને દઈ દેવો. જો બેઓ કંઈક થયો છે. મને તો ખરા ને મને કેવો છે. મને તો ખરા ને. જો બેઓ બન્યું છે. હવે આલુ પરોઠા ને ખાવા. જો ફ્રેન્ડ્સ તો જો ભાઈ કર્યું ઓલરેડી પાલનપુર માટે ને મારા જેઠ બે જવાના હતા તો બે નીકળી ગયા છે અને આજે બનાવ્યા હતા આલુ પરોઠા. તો બસ આવું કંઈક છે. બસ હવે આપણે રહી ગયા છીએ. પ્રોબેબલી વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને નાક્ષભાઈ જોવે છે તેવી. હાય નાક્ષભાઈ, પપ્પા વગર ગમે છે? કંઈક છે તો ચાલો ફટાફટ આપણે નવરા તો થઈ ગયા છે. મોસ્ટ ઓફ બધું કામ થઈ ગયું છે બસ. અને જો ભાઈ સામે અમારે અપૂર્વ એપાર્ટમેન્ટ છે ત્યાં જે સુંદરકાંડના પાઠ છે તો અહીંથી ઇન્વિટેશન આવેલું છે. આમ તો સામે નથી, ઘણી બધી ગેપ છે પણ ત્યાં મારી ફ્રેન્ડ છે અને તો ત્યાંથી ઇન્વિટેશન આપ્યું છે. તો કદાચ જઈએ તો જઈએ. જો ભાઈ લાઇટ દેખાતી હશે એ જગ્યાએ છે તો ત્યાં સુંદરકાંડના પાર્ટ છે તો ત્યાં કદાચ જઈએ, નોટ ફિક્સ. તો બસ આવું કંઈક એની અંદર તોફાન કરે છે સાસુ સાથે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. આજે સેટરડે છે ને કાલે ફરીથી નવી એક સવાર, નવા વિચાર, નવી રસોઈ સાથે મળશું. બાય બાય.